શું તમારે 20 વર્ષની હોમ લોન 14 વર્ષમાં પૂરી કરવી છે? તો આ ગણિત સમજી લેજો. માની લો અગર આપણે 25 લાખ રૂપિયાની લોન લઈએ છીએ, એ લોન આપણે 8% લીધેલી છે અને એ 20 વર્ષ માટેની લીધેલી છે, તો આપણો હફતો 20,911 રૂપિયાનો આવશે દર મહિને. આ હફતો મૂડી અને વ્યાજ બંને તરફ જશે. પહેલા 12 હપ્તા આપણે ભરીશું, એટલે 1 વર્ષ સુધી આપણે હપ્તા ભર્યા છે. એના પછી આશરે 2,50,000 જેટલું પેમેન્ટ કર્યું છે. એ પેમેન્ટ પછી જ્યારે આપણે આપણા લોનની સ્ટેટમેન્ટ જોઈશું ને, તો આપણી મૂડી, આપણું પ્રિન્સિપલ એ તો ફક્ત 50,000 રૂપિયાથી જ ઓછું થયું હશે. એટલે 25 લાખની લોનમાં હજુ 1 વર્ષ ભર્યા પછી પણ આપણી મૂડી 24,50,000 બાકી બોલશે. એનો મતલબ એ છે કે 80% પોર્શન આપણા પહેલા વર્ષના પેમેન્ટનો ગયો છે વ્યાજ તરફ અને 20% જ મૂડી તરફ ગયો છે. એટલે જો પ્રીપેમેન્ટ કરવું છે તો સ્ટાર્ટિંગના થોડા વર્ષોમાં આપણે પ્રીપેમેન્ટ કરીશું અને મૂડી તરફ વધારે પેમેન્ટ જશે તો આપણે લોનનો ડ્યુરેશન આપણે ઓછો કરી શકીએ છીએ. મેં સાચું કહું ના ફૂલ વિડીયોમાં જે ગણિત કર્યું છે, એ ગણિતમાં મેં એવું બતાવ્યું છે કે 25મા હપ્તેથી એટલે ત્રીજા વર્ષથી દર વર્ષે 3 EMI જો આપણે એક્સ્ટ્રા ભરીશું ને, તો એને અગર આપણે ડિવાઈડ કરી દઈશું તો દર મહિને 5,200 રૂપિયા જેટલા એક્સ્ટ્રા ભરવાના આવશે. આ જે એક્સ્ટ્રા પેમેન્ટ આપણે કરી રહ્યા છે ને, આ પૂરેપૂરું જશે પ્રિન્સિપલ એટલે મૂડી તરફ. મૂડી તરફ પેમેન્ટ જશે એટલે મૂડી ઓછી થશે, એટલી મૂડી ઉપર ઓછું વ્યાજ લાગશે અને એ જે આપણને ફાયદો મળવાનો છે ને, એના લીધે આ 20 વર્ષની હોમ લોન 14 વર્ષ અને 10 મહિનામાં પૂરી થઈ જશે અને વ્યાજમાં આપણને આશરે 8 લાખ રૂપિયા જેટલો ફાયદો થશે. આ સેમ વસ્તુ આપણે બીજી કોઈ પણ લોનમાં ટ્રાય કરી શકીએ છીએ, જ્યારે પહેલા થોડા વર્ષોમાં આપણે એક્સ્ટ્રા પેમેન્ટ કરીને આપણી મૂડી ઓછી કરી શકીએ. ડિટેલમાં જો આ ગણિત સમજવું છે, થિયરી સમજવી છે, તો એના માટે સાચું કહુંનો આ વિડીયો જોઈ લેજો.